આપવું. આપણે ખબર પડે કે પેરેન્ટ્સ પોતાના સંતાનમાં વિશ્વાસ રાખે તો એનું પરિણામ શું આવે. સાહેબ, અમેરિકન આર્મીની અંદર રોબર્ટ કાર્સન કરીને એક ભાઈ સૈનિક તરીકે નોકરી કરે. એણે પોતાની પત્ની સોનિયા કાર્સન એને છૂટાછેડા આપી દીધા. પેલી બેન, એને દીકરા હતા, એ દીકરાને લઈને અલગ રહેવા માટે જતી રહી. એ બેને દીકરાઓને સાચવવાના અને સાથે સાથે ઘર ચલાવવા માટે કમાણી કરવા પણ જવાનું. એમનો દીકરો હતો અને એ દીકરાનું નામ હતું બેન્જામિન કાર્સન. હવે સાંભળજો જરા, આ બેન્જામિન કાર્સન લગભગ 11 વર્ષની ઉંમરનો દીકરો સ્કૂલે જાય ભણવા માટે, પણ સ્કૂલે જાય ને ત્યારે આરે ચપ્પુ લઈને જાય. ચપ્પુ લઈને સ્કૂલે 11 વર્ષની ઉંમરે ચપ્પુ આરે લઈને જાય. અને ખાલી આરે લઈને જાય એટલું નહીં, એનો પ્રયોગ કરીને આવે, બે ચારને અડાડતો આવે. ત્યાંથી સીધો જાય, પોલીસ લઈ જાય. આ બિચારી ગઈ હોય કામે, ત્યાંથી એને છોડાવવા માટે જાય. સાહેબ, આવી કેટલીય વખત ઘટના બને. એક વખત આ બેન પોતાના દીકરા બેન્જામિન કાર્સનને પોતાની પાસે બેસાડે છે અને પોતાની પાસે બેસાડીને એવું કહે છે કે બેટા તું 11 વર્ષની ઉંમરનો છે અને 11 વર્ષની ઉંમરે તું તારી સાથે ચપ્પુ લઈને, છરી લઈને આટા મારે છે. બેટા, મારે તારી પાસેથી કેટલીક બાબતો જાણવી છે. આજે આપણે બે મા દીકરો નિરાતે વાતો કરી અને પછી આ બેન પોતાના દીકરાને એવું કહે છે કે બેટા, આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એ સોસાયટીમાં સૌથી મોટામાં મોટું મકાન કોનું છે તને ખબર છે બેટા? સૌથી મોટું મકાન આપણી સોસાયટીમાં. આ છોકરો કે હા મમ્મી, મને ખબર છે, આપણાથી 4થું 5મું મકાન, બહુ મોટું છે. બેટા, એ મકાન કોનું છે ખબર છે? કે હા મમ્મી, કોઈક ડોક્ટર છે. બેટા, એ મકાનના કેમ્પસમાં કાર પણ હોય છે, બહુ જ સરસ મજાની કાર, એ તને ખબર છે? એ કે હા મમ્મી, લક્ઝુરિયસ કાર વાપરે છે અને એક નહીં 2 છે, એ મને ખબર છે. બેટા, એનું આ મકાન આવડું મોટું બન્યું, એમને ત્યાં કાર આવી, આ કેવી રીતે થયું એ ખબર છે? એ કે ના મમ્મી, એ ખબર નથી. અને પછી એની માં આ દીકરાને એવું કહે છે કે બેટા, તારી પાસે જેવી રીતે ચપ્પુ છે ને એવી રીતે એની પાસે ચપ્પુ છે. તું જેવી રીતે ચપ્પુ ચલાવે ને એમ એ ચપ્પુ ચલાવે છે, પણ તું ચપ્પુ ચલાવે તો પોલીસ તને પકડીને જેલમાં લઈ જાય છે, મારે તને છોડાવવા આવવો પડે છે, આપણી બેઇજ્જતી થાય છે, આપણા પૈસાની બરબાદી થાય છે. અને બીજી તરફ આ ડોક્ટર ચપ્પુ ચલાવે છે ને તો એને તો પૈસા મળે છે, એની સંપત્તિ વધે છે, બંગલો મોટો થાય છે, ગાડીની સંખ્યા વધે છે, ગામમાં એની ઇજ્જત વધે છે. બેટા, તું ચપ્પુ ચલાવે એમાં કંઈ જ ખોટું નથી, ચપ્પુ ચલાવવું જ જોઈએ, પણ ચપ્પુ ક્યાં ચલાવવું ને એટલું ખાલી શીખી જા બેટા. ચપ્પુ ચલાવવું જોઈએ, ક્યાં ચલાવવું એ શીખ. સાહેબ, આ દીકરામાં એટલું પોઝિટિવ પરિવર્તન આવ્યું. એની માં એની જોડે બેઠી, જામવન બની. આપણે જે જામવનની વાત કરીએ છીએ ને, એની માં જામવન બની એના માટે. અને એટલું પોઝિટિવ પરિવર્તન સાહેબ, એ દીકરાએ નક્કી કર્યું કે ના મમ્મી, હું હવે કરીને બતાવીશ. સાહેબ, રખડું છોકરો હતો, ગુંડા જેવો છોકરો હતો, એને પરિણામ લાવવા માટે તો કેટલું બધું કામ કરવું પડે, કેટલું બધી મહેનત કરવી પડે, પણ એ દીકરામાં પોઝિટિવ પરિવર્તનો આવ્યા અને પોઝિટિવ પરિવર્તનના કારણે એ દીકરાએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. એની માં એને સતત પ્રોત્સાહન આપતી જતી હતી. પરિણામ એ આવ્યું કે આ દીકરો મોટો થતા ખરેખર ડોક્ટર બન્યો અને બાળકોના મગજનો ડોક્ટર બન્યો. ન્યુરોપીડિયાટ્રિક્સ તરીકે સમગ્ર વિશ્વની અંદર ખ્યાતિ પામ્યો. એનું નામ હતું બેન્જામિન કાર્સન. સાહેબ, 33 વર્ષની ઉંમરે આખા અમેરિકામાં જેટલા ન્યુરોપીડિયાટ્રિક સર્જન હતા એનું એસોસિએશન હતું, એનો આ પ્રેસિડેન્ટ પણ બન્યો હતો. અને એટલું જ નહીં, એને કેટલા બધા પુસ્તકો લખ્યા છે. એના 2 પુસ્તકો તો મેં વાંચ્યા છે. વર્લ્ડ બેસ્ટ પુસ્તકોની આખી આ માણસે સિરીઝ આપી છે. અને અત્યારે અમેરિકામાં જો બાઇડન સરકાર છે, આની પહેલાં અમેરિકાની અંદર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર હતી ત્યારે એ સરકારની અંદર આ બેન્જામિન કાર્સન અમેરિકાના મિનિસ્ટર હતા અને શહેરી વિકાસ મંત્રાલય આખું સંભાળતા હતા. જે છોકરો 11 વર્ષની ઉંમરે છરી લઈને આટા મારતો હોય, પણ એક માં જો પ્રેમપૂર્વક એ દીકરાની ક્ષમતાઓ એને યાદ કરાવડાવે તો સાહેબ, એ અમેરિકાના મિનિસ્ટર પદ સુધી પણ પહોંચી શકે. અને એ જ ક્ષમતા તમારા દીકરા દીકરીમાં પણ છે. આજે પહેલો સિદ્ધાંત,
પહેલો સિદ્ધાંત એ શીખીને જાજો, તમારા દીકરા ને દીકરી ફાલતુ છે જ નહીં, સામાન્ય છે જ નહીં. સાહેબ, એક વખત વિશ્વાસ તો રાખો એના ઉપર, અને એના ઉપર જો વિશ્વાસ રાખશો ને એનું જે પરિણામ મળશે ને, આપણે કલ્પના નહીં કરી હોય એ બધું જ કરી શકે એમ છે.